લોકસભાની ચૂંટણી ચાલે છે. ગુજરાત સહિતના ઘણા પ્રાંતોમાં મતદાન થયું છે અને બાકી તબક્કાવાર મતદાન થશે ને એ પછી પરિણામ આવશે. ચૂંટણીની આ પ્રક્રિયા જાણીતી છે. 1951-52માં પહેલી વાર થઈ ત્યારે આ પ્રક્રિયા જાણીતી નહોતી અને સહેલી પણ નહોતી. સહેલી તો આજે નથી, પણ આજે આપણી પાસે ગાઈડલાઈન છે કે ચૂંટણી કેમ કરવી. ચૂંટણી પંચ તારીખો જાહેર કરે છે, ઉમેદવારી પત્રો ભરાય છે, ઉમેદવારી પત્રો પરત ખેંચાય છે, મતદારો પોતાના નામ ચેક કરી શકે છે, વગેરે પ્રક્રિયાથી આપણે વાકેફ છીએ. પણ 1947માં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે ચૂંટણી કેમ કરવી એની કોઈ ગાઈડલાઈન આપણી પાસે હતી, અથવા તો ગાઈડલાઈન હતી તો એ કાગળ ઉપર હતી, એનો પ્રેક્ટિકલ અનુભવ નહોતો. અને ચૂંટણી કેમ કરવી એના કાયદા તો ન જ હતા, કારણ કે ત્યાં સુધી ચૂંટણી કરવાની જરૂર નહોતી. એટલે એક બાજુ દેશની આઝાદીની પ્રક્રિયા ચાલતી હતી, તો બીજી બાજુ દેશને ચૂંટણી કેમ થઈ શકે એની પ્રોસેસ કોન્સ્ટિટ્યુશનલ એસેમ્બલી સેક્રેટરીએટ નામનો વિભાગ છે એ કરતો હતો, એની તૈયારી કરતો હતો. અને એના વિશે ઘણા પુસ્તકો લખાયા. એમાંનું એક પુસ્તક મારી પાસે ઇન્ડિયા બીકમ ડેમોક્રેટ. ઓર્નિટ સાની નામના બેન છે, હાઈફા યુનિવર્સિટીમાં ભણે છે અને ભારતની પ્રથમ ચૂંટણી વિશે અભ્યાસપૂર્ણ પુસ્તક લખ્યું છે. આમાં પહેલી ચૂંટણી વિશેની કેટલીક માહિતીઓ છે. એ સિવાય પ્રથમ ચૂંટણી કમિશનર હતા સુકુમાર સેને, એમણે પણ પોતાના સંસ્મરણો લખ્યા છે. પ્રથમ ચૂંટણી વખતે જે કેટલાક પડકારો હતા, એમાંનો એક પડકાર હતો કે ભારતના નાગરિકો કોને ગણવા. કારણ કે ત્યારે દેશ આઝાદ થયો ત્યારે આજને જેવા રાજ્યો નહોતા. રાજ્યો તો 1960-70ના દાયકામાં આવ્યા અને કેટલાક રાજ્યો, ઝારખંડને તો હમણાં 20 વર્ષ પહેલા બન્યું. ત્યારે પ્રાંતો આપણું છે, બોમ્બે ઇલાકાનો ભાગ હતો, સૌરાષ્ટ્ર અલગ રાજ્ય હતું અને કચ્છ અલગ હતું. એ ગુજરાતનો ભાગ નહોતો ત્યારે, અને ગુજરાત જ નહોતું. તો એવા તો દેશમાં અનેક પ્રાંતો હતા જે રજવાડાઓ મળીને બન્યા હતા. એટલે ભારતીય કોને ગણવા એ પહેલો પ્રશ્ન હતો, એ નક્કી થયો. પછી સમસ્યા એ થઈ કે મતદારોને લિસ્ટ તૈયાર કરવું, મત યાદી, ઇલેક્ટ્રોલ જેને કહેવામાં આવે છે. એ મોટો પડકાર એટલા માટે સાબિત થયો કે એક તો બધા રજવાડાઓ હારે એનો પત્ર વ્યવહાર કરવો. રજવાડાઓને સમજાવવામાં આવ્યું કે 21 વર્ષથી ઉપરના જે હોય એ બધાના નામો તૈયાર કરો, તો લોકો મતદાન કરવા માટે કે મતદાર થવા માટે, મતદાન તો પછીની વાત છે, પણ મતદાર થવા માટે મત યાદીમાં પોતાનું નામ મૂકવા માટે તૈયાર નહોતા. કારણ કે આ પ્રકારની યાદીમાં નામ મૂકીને શું ફાયદો એ ભારતની 80% વસ્તીને ખબર નહોતી. 80% વસ્તી છે એ લખી વાંચી શકતી નહોતી. સાક્ષરતાનું પ્રમાણ બહુ ઓછું હતું. જે સાક્ષર હતા એ પણ બહુ લખી વાંચી શકે એવી હાલતમાં નહોતા. એટલે એમને પક્ષનું નામ શું છે એનાથી મતલબ નહોતો, કોણ ઉમેદવારનું નામ છે. એ તો દેશના અમુક પ્રમુખ નેતાઓને ઓળખતા હતા, જેમ કે જવાહરલાલ નહેરુ, કે ગુજરાતમાં હોય તો સરદાર પટેલ, કે સૌરાષ્ટ્રમાં હોય તો ઢેબરભાઈ. એવી રીતે દરેક પ્રાંતના પોતાના નેતાઓને ઓળખતા હતા, એમના પક્ષને જાણતા હતા. બાકી આજના જેવી સાક્ષરતાનો ચૂંટણી પંચની શરૂઆત કરી અને સુકુમાર સેનને પ્રથમ ચૂંટણી કમિશનરનીમાં. પણ એ પહેલા નવેમ્બર 1947માં જ આ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. કારણ કે કહ્યું એમ ચૂંટણીની પ્રક્રિયા પહેલી વારની હતી, લાંબી હતી, એટલે ટ્રાયલ એન્ડ એરરના ધોરણે આગળ વધવાનું. ત્યારે બેલેટ પેપરથી મતદાન થતું હતું. આમ તો 1999 સુધી પેપરથી જ મતદાન થતું હતું. એટલે 65 કરોડ બેલેટ પેપર છાપવામાં આવ્યા હતા. ભારતની ત્યારની વસ્તી લગભગ 36 કરોડ હતી. એમાંથી 21 વર્ષ ઉપરના હોય એવા 17 કરોડ, 17.25 કરોડ મતદાતા હતા, 17 થી 17.25 કરોડ. અને એ પછી ચૂંટણી થઈ ત્યારે 45% મતદાન થયું. એટલે કે 17માંથી 8-8.5 કરોડે માંડ મતદાનનો ઉપયોગ કર્યો હતો. અને એ 8-8.5 કરોડે જે ચૂંટી કાઢ્યા એ આપણા વડાપ્રધાન જવાહરલાલ. આજે 542 બેઠકો માટે મતદાન થાય છે, ત્યારે દેશમાં બેઠકોની સંખ્યા 489 હતી, 489. કુલ પક્ષોની સંખ્યા 53 હતી, એમાંથી 14 રાષ્ટ્રીય પક્ષો હતા. પરિણામના દિવસે કોંગ્રેસને 364 બેઠકો મળી, એટલે સૌથી મોટો પક્ષ એ બન્યો. બીજા નંબરનો પક્ષ હતો કમ્યુનિસ્ટ પાર્ટી. એને મળેલી બેઠકો માંડ 16 હતી. એટલે પહેલા અને બીજા વચ્ચે એટલો જંગી તફાવત હતો. અગાઉ કહ્યું એમ લોકો માત્ર 2-4 નેતાઓને ઓળખતા. ચૂંટણીની શરૂઆત 25મી ઓક્ટોબર 1951ના દિવસે થઈ અને છેલ્લી પૂર્ણાહુતિ 21મી ફેબ્રુઆરી 1952માં થઈ. એટલે 51-52 એમ 2 વર્ષ કહી શકાય. પણ કુલ પ્રક્રિયા તો 120 દિવસ અથવા તો 4 મહિના ચાલી હતી. સૌથી પહેલું મતદાન શ્યામ શરણ નેગી નામના ભાઈએ કર્યું હતું. આઝાદ ભારતના પહેલા મતદાતા જેમણે પહેલું મતદાન કર્યું. બર્ફીલા વિસ્તારમાં બરફ પડવાનું શરૂ થાય પહેલા મતદાન કરાવી દેવું એવું ચૂંટણી પંચનો ઈરાદો હતો. એટલે હિમાચલ પ્રદેશના ચીની તાલુકામાં સૌથી પહેલા મતદાન મથક એક બનેલું હતું, ત્યાં મતદાન થયું. શ્યામ શરણ નેગી એ ત્યાંના શિક્ષક હતા. એટલે એને જોયું કે પોતે આગળ નહીં આવે તો લોકો મતદાન કરવા નહીં આવે. એટલે પોતે જ બર્ફીલા
વાતાવરણ વચ્ચે પણ મતદાન કરવા નીકળ્યા, એમને મત પોતાનો આપ્યો, એટલે ભારતના પ્રથમ મતદાતા તરીકે એ નોંધાયા આઝાદ ભારત. અને છેલ્લી ચૂંટણી સુધી એઓ હયાત હતા અને ચૂંટણી પંચે એને પોતાના એમ્બેસેડર પણ બનાવ્યા. રાજ્યો છે એમ ત્યારે રાજ્યો નહોતા, એટલે મુંબઈ પ્રાંત છે એમાં ગુજરાતનો ઘણો ભાગ આવતો હતો. તો મુંબઈ પ્રાંત પાસે 45 બેઠકો હતી, સૌરાષ્ટ્ર અલગ રાજ્ય હતું એની પાસે 6 બેઠકો હતી, અને કચ્છ પણ અલગ હતું જેની પાસે 2 બેઠકો હતી. ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારે જે કુલ ચૂંટાયા એમાંથી 24 મહિલાઓ ચૂંટાઈ હતી. આવી રીતે મહિનાઓ લાંબી પ્રક્રિયા ત્યારે ભારતની પ્રથમ ચૂંટણી સફળ થઈ. અને સફળતાનું સારું પરિણામ એ આવ્યું કે દુનિયાના ઘણા દેશોને ખબર પડી કે ચૂંટણી કઈ રીતે યોજી શકાય. આજે આપણે ડિજિટલ યુગમાં જીવીએ છીએ અને મોબાઈલ એપમાં જ આપણે જાણી શકીએ છીએ કે ક્યાં આપણું મત મથક છે, આપણું નામ છે કે નહીં, વગેરે વગેરે વગેરે. પણ એ પ્રક્રિયા પાછળ જે શરૂઆતનો સંઘર્ષ છે બહુ લાંબો હતો. મજાની વાત એ છે કે ભારતની ચૂંટણી સફળ થઈ એટલે ઘણા દેશોએ ભારતના ચૂંટણી પંચના અધિકારીઓને પોતાને ત્યાં બોલાવ્યા કે અમને શીખવાડો ચૂંટણી કેમ કરવી. એમાંનો એક દેશ સુદાન હતો. અત્યારે દેશ લોકશાહીના આ મહાપર્વમાંથી પસાર થઈ રહ્યો છે અને દુનિયાના ઘણા દેશોના પ્રવાસીઓ આજે પણ આવીને જોવે છે કે લોકશાહીમાં મતદાન કઈ રીતે થાય. ધન્યવાદ.